નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે શીખ્યા હતા સંસ્કૃત ધોરણ 7 પ્રથમ સત્રનો પ્રથમ પાઠ, જેનું નામ હતું ચિત્રપદાની. આજના વિડીયોમાં આપણે શીખીશું દ્વિતીય પાઠ, જેનું નામ છે મેઘો વર્ષતી. મેઘો વર્ષતી એટલે કે વરસાદ વરસી રહ્યો છે. અહીં છે મેઘો વર્ષતી એટલે કે વરસાદ વરસે છે. પ્રવહતી નીરમ એટલે કે પ્રાણી વહે છે. વરસાદ વરસે છે અને બધી જગ્યાએ પાણી વહે છે. તુષ્યતી કૃષકમ, કૃષક એટલે કે ખેડૂત. તૃષ્યતી એટલે કે સંતુષ્ટ થાય છે, ખેડૂત સંતુષ્ટ થાય છે. ગચ્છતી ગોષ્ઠમ, ગચ્છતી એટલે કે જાય છે. ગોષ્ઠમ એટલે કે પશુઓના વાડે, એટલે કે ખેડૂતો સંતુષ્ટ થાય છે અને પશુઓના વાડે જાય છે. મેઘો એટલે કે વરસાદ, વર્ષતી એટલે કે વરસે છે. પ્રવહતી એટલે કે વહે છે. નીરમ એટલે કે પાણી. તો અહીં જાય વરસાદ વરસે છે, પાણી વહે છે. તુષ્યતી એટલે કે સંતુષ્ટ, કૃષક ખેડૂતો. ગચ્છતી એટલે કે જાય છે. ગોષ્ઠમ એટલે કે પશુઓના વાડે. તો અહીં ચારે ચાર લાઈનનું ગુજરાતી થાય છે. વરસાદ વરસે છે, પાણી વહે છે, ખેડૂત સંતુષ્ટ થાય છે અને પશુઓના વાડામાં જાય છે. આગળ છે નયતી ચ વૃષભમ. નયતી એટલે લઈ જાય છે. વૃષભમ એટલે કે બળદને. ખેડૂતો બળદને લઈ જાય છે. તો ક્યાં લઈ જાય છે ભાઈ? ખેતરમાં. હળમપતી વહતી, હળને પણ વહતી એટલે કે લઈ જાય છે. કર્ષતી ક્ષેત્રમ, કર્ષતી એટલે કે ખેડવું, ક્ષેત્રમ એટલે કે ખેતર. તો ખેતર ખેડે છે. વપતી એટલે કે વાવવું. ચ બીજમ, બીજમ એટલે કે બીજ, બીજ વાવે છે. રોહતી સસ્યમ, રોહતી એટલે કે વધે છે. સસ્યમ એટલે કે પાક, પાક વધે છે. ફલતી પ્રકામમ એટલે કે ફળ, પ્રકામમ એટલે કે પાકે છે. ભવતી સમૃદ્ધિ, ભવતી એટલે કે થાય છે. શું થાય છે? તો સમૃદ્ધિ થાય છે. ક્યાં થાય છે? મનુકુલ વૃદ્ધિ, માનવ જાતિમાં સમૃદ્ધિ થાય છે અને વૃદ્ધિ થાય છે. અને આ કાવ્ય લખેલું છે મહાબલેશ્વર ભટ્ટ, એટલે કે મહાબલેશ્વર ભટ્ટે આ કાવ્ય લખેલું છે. આપણે ફરીથી જોઈશું તો વરસાદ વરસે છે, પાણી વહે છે, ખેડૂત સંતુષ્ટ થાય છે અને પશુઓના વાડામાં જાય છે તથા તે બળદને લઈ જાય છે. હળ પણ સાથે લઈ જાય છે. ખેતર ખેડે છે અને બીજ વાવે છે તથા પાક વધે છે અને ફળ પણ પાકે છે અને માનવ જાતિમાં સમૃદ્ધિ અને વૃદ્ધિ થાય છે. આગળ છે સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં પ્રથમ પ્રશ્ન છે નીચેના શબ્દોથી મોટેથી ઉચ્ચારણ કરો. તો પ્રવહતી, ગોષ્ઠમ, કર્ષતી, પ્રકામમ, સમૃદ્ધિ, મનુકુલ વૃદ્ધિ. આગળ છે નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ આપો. તો પ્રથમ પ્રશ્ન છે મેઘો વર્ષતી તદા કિમ પ્રવહતી. તો જવાબ થશે મેઘો વર્ષતી તદા નીરમ પ્રવહતી. બીજો પ્રશ્ન છે કહ ગોષ્ઠમ ગચ્છતી. તો જવાબ આવશે કૃષક ગોષ્ઠમ ગચ્છતી. ત્રીજો છે કૃષિક કિમ વપતી. તો જવાબ આવશે કૃષિક બીજમ વપતી. પ્રશ્ન નંબર 3 છે જેવા ક્રિયાપદ આધારિત શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો અહીં નીચે આપેલા છે તેવા ક્રિયાપદો કાવ્યમાંથી શોધીને આપણે લખવાના છે. ક્રિયાપદમાં છે વર્ષતી. તી વાળા શબ્દો જે છે તે આપણે કાવ્યમાંથી શોધીને લખવાના છે. તી છે એ ત્રીજો પુરુષ એક વચન છે જે વર્તમાન પદનો રૂપ છે. વર્તમાન કાળના જે રૂપો છે તેમાંથી ત્રીજો પુરુષ એક વચન છે તે તી છે. તો તી, પ્રવહતી, તુષ્યતી, ગચ્છતી, નયતી, વહતી, કર્ષતી, વપતી, ફલતી, રોહતી અને ભવતી. આગળ છે નીચેની પંક્તિ પૂર્ણ કરો. તો આ બંને પંક્તિઓ છે તે આપણે કાવ્યમાંથી જોઈને પૂર્ણ કરવાની છે. તો અહીં પાઠનો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. આવતા વિડીયોમાં આપણે ત્રીજો પાઠ શીખીશું.